નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 31 જુલાઈ 2025 ને આજની જીરા બજાર વિશેની માહિતી મેળવીશું, જેમાં હવે આગામી ઓગસ્ટ મહિના દરમિયાન જીરુની બજાર કેવી જોવા મળશે, હવે જીરુના ભાવ વધશે કે ઘટશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। આ વર્ષે ખેડૂતોને સામાન્ય ભાવ જોવા મળી રહ્યા છે, સતત ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે, તો શું હવે જીરુના ભાવ ક્યારે વધી શકે છે તેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો 2025 દરમિયાન જીરુની આવકો નોંધાઈ હતી, ત્યારથી જીરુના ભાવમાં સતત ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષની સરખામણીએ સૌથી નીચા ભાવ હાલ નોંધાઈ રહ્યા છે। અત્યારે આમ જોવા જઈએ તો જીરુમાં સતતપણે છેલ્લા 3 મહિનાથી સતત મંદી સાથે વેપાર જોવા મળી રહ્યો છે। જ્યારે બજાર શરૂ થઈ હતી એટલે કે ફેબ્રુઆરી માસ દરમિયાન જીરુના ભાવ 5000થી લઈને 6000 વચ્ચે ચાલી રહ્યા હતા, પરંતુ દિવસે ને દિવસે અને છેલ્લા 3 મહિનાથી જીરુમાં કન્ટિન્યુ મંદી સાથે વેપાર નોંધાઈ રહ્યા છે અને જીરુના ભાવ અત્યારે 4000 કરતાં પણ નીચે પહોંચી ગયા છે। અત્યારે મિત્રો એવરેજ વાત કરવામાં આવે તો જીરુની બજાર 3500થી લઈને 4000 વચ્ચે નોંધાઈ રહી છે। એવરેજ બજાર 3700-3800 આસપાસ નોંધાઈ રહી છે, એટલે કે આ વર્ષ દરમિયાન જીરુમાં સૌથી મોટી મંદી ગણી શકાય। ત્યારે મિત્રો આમ જોવા જઈએ તો આવા ભાવથી ખેડૂતોને જરીક પણ ફાયદો થાય તેવું હાલ જોવા મળતું નથી। ખેડૂતોને પૂરતા ભાવ ન મળે તો ખેડૂતોને મૂડી પણ જમા ન થાય આ વાવેતરની અંદર તેવી હાલ પોઝિશન જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરીએ તો ઊંચામાં અત્યારે દૈનિક 7000થી લઈને 8000 બોરીની આવકો જોવા મળી રહી છે, તેમાં પણ ખાસ કરીને રાજસ્થાનનું જીરું આવી રહ્યું છે, એટલે બજાર હાલ ટકેલું નોંધાઈ રહ્યું છે। હવે જીરુમાં એટલે કે ઊંચાની અંદર હજુ આ બોરીમાં વધારો થાય, સ્થિરતા કરતાં વધુ આવકો થાય તો જીરુમાં હજુ પણ ઘટાડો આવે તેવી સંભાવના રહેલી છે। તે મુજબ અત્યારે ઊંચામાં જીરુના ભાવ અમુક દિવસો દરમિયાન 4000 તેમજ 4000 કરતાં નીચે પણ જોવા મળી રહ્યા છે, તો ફરી થોડી આવકો ઘટતા જીરુ બજાર થોડી ઉચકતી જોવા મળી રહી છે। આજે મિત્રો વાત કરીએ તો ઊંચામાં જીરુના ભાવ 4400 આસપાસ નોંધાઈ રહ્યા હતા, છેલ્લા 2 દિવસની અંદર ખાસ કરીને ફરી થોડો સુધારો જોવા મળી રહ્યો છે। ફરી આવકો વધશે, જીરુના ભાવ વધશે, જેના કારણે આવકો ફરી પાછું યાર્ડમાં જોવા મળશે, જેના કારણે ફરી ડિમાન્ડ ઘટશે અને જીરુના ભાવ ઘટી શકે છે, એટલે કે 4000 અંદર આસપાસ નોંધાઈ શકે છે। તો આવી રીતે ઊંચામાં એવરેજ 3800થી લઈને 4500 વચ્ચે આ ઓગસ્ટ મહિના દરમિયાન બજાર જોવા મળશે। અન્ય માર્કેટ યાર્ડોની અંદર પણ જીરુની બજાર હાવ સામાન્ય જોવા મળી રહી છે, એટલે કે 3500થી લઈને 4000 વચ્ચે, જેમાં એવરેજ 3600-3700 આસપાસ બજાર ટકેલું નોંધાઈ રહ્યું છે। એમાં પણ હવે કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી। તો 2025 દરમિયાન મિત્રો જે ભાવ માર્ચ, એપ્રિલ તેમજ ફેબ્રુઆરીમાં જોવા મળતા હતા 5000, તેના અત્યારે ઘટીને 4000 નીચે ભાવ પહોંચી ગયા છે અને ખેડૂતોને હાર તો પરવડે તેવી કોઈ સંભાવના જણાતી નથી, એટલે કે આમ પૈડા ઉપર પાટું તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, જેના અનુસંધાને ખેડૂત ભાઈઓને બિયારણના પણ પૈસા ન થાય તેવા ભાવ હાલ મળી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ તો તેજીની કોઈ હાલ શક્યતા જણાતી નથી, કારણ કે મિત્રો અમુક દેશોની અંદર એક્સપોર્ટ એટલે કે નિકાસ પણ હાલ ઓછી થઈ ચૂકી છે, તેમજ મિત્રો ત્યાં ઉત્પાદન વધુ જોવા મળી રહી છે, જેવા ચીન, સિરિયા, આરબ દેશો છે, તેની હજી ખરીદી પણ અમુકની નથી જોવા મળી રહી, જેના કારણે નિકાસ ભાવમાં હાલ તેજી નથી જોવા મળી, એટલે ગુજરાતમાં જીરુની માંગ નથી જોવા મળી રહી, એટલે જીરુમાં મંદી સાથે વેપાર જોવા મળી રહ્યા છે। બાકી મિત્રો જે રમજાન મહિનો આવે છે તેમજ દિવાળી ઉપર જીરુની ખરીદી વધુ પ્રમાણમાં થતી હોય છે, પરંતુ હાલ તેવું લાગી રહ્યું છે કે તેમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે, જેના પરિણામે આ વર્ષે જીરુના ભાવમાં દિવાળી દરમિયાન પણ કોઈ મોટી તેજી થાય તેવા સંકેતો જોવા મળતા નથી। અને મિત્રો આપણી ચેનલના માધ્યમથી આપણે 2025નું વર્ષ શરૂ થયું ત્યારથી કહેતા આવ્યા છીએ કે આ વર્ષે 6000+ બજાર જોવા મળશે નહીં, તે મુજબ હાલ તો બજાર ચાલી રહ્યું છે, એટલે કે મોટી કોઈ તેજીની હમણાં કોઈ શક્યતાઓ તેમજ કોઈ વાટ જોવાની ખેડૂત ભાઈની જરૂર નથી, કારણ કે જે ખેડૂત ભાઈઓને 5000 સુધીના ભાવ પોસાણા હતા તે વેચીને છૂટા થઈ ચૂક્યા છે। હવે જે ખેડૂત ભાઈઓને સ્ટોક છે તે આગામી
ફેબ્રુઆરી માસ સુધી રાખો, કારણ કે ત્યાં સુધી કોઈ તેજીની સંભાવના જણાતી નથી. એટલે કે 2026માં હવે કેવું વર્ષ સાબિત થાય છે, તેમજ મિત્રો વાવેતર કેવું નોંધાય છે દિવાળી ઉપર જીરુંનું, તેમજ ઉત્પાદન કેવું આવે છે તે મુજબનું હાલ તો જોવાનું રહ્યું. આપણે શરૂઆતમાં પણ કીધું હતું કે જીરુંનું આ વખતે વાવેતર વધ્યું છે, તેમજ ઉત્પાદન પણ વધુ નોંધાયું છે, જેના પરિણામે જીરુંમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે. પરંતુ મિત્રો સ્થિર પણ ભાવ નથી જોવા મળી રહ્યા, સતત મંદી સાથે વેપાર નોંધાઈ રહ્યો છે. એમ જ મિત્રો આગામી ઓગસ્ટ મહિના, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 3 મહિના દરમિયાન પણ કોઈ મોટી તેજીની જીરુંમાં શક્યતાઓ નોંધાઈ રહી નથી. એટલે કોઈ ખેડૂત ભાઈઓને હવે મોટી તેજીની રાહ જોવી નહીં, કારણ કે જીરુંમાં હવે કોઈ મોટા તેજીના સંકેતો જોવા મળી રહ્યા નથી. અત્યારે મિત્રો જે વાયદા બજાર છે તે પણ વાયદો ઘટીને 19,000ની સપાટી કરતાં પણ નીચે પહોંચી ગયો છે. માર્ચ વાયદો પણ મિત્રો 20,000ની સપાટી કરતાં નીચે ચાલી રહ્યો છે. ફરી વધઘટ તેમાં ચાલી રહી છે, પરંતુ કોઈ મોટો ઓછાળો હાલ જોવા નહીં મળે. રાજસ્થાનની આવકો બંધ થશે ત્યારે થોડીક સામાન્ય તેજી જોવા મળશે આગામી મહિના દરમિયાન અને આ મહિનાના એન્ડ દરમિયાન, પરંતુ કોઈ મોટી તેજીની સંભાવના નથી, કારણ કે ત્યાં વરસાદનું પ્રમાણ પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તેમજ મિત્રો રાજસ્થાનમાં આ વર્ષ દરમિયાન ઉત્પાદન વધુ જોવા મળ્યું હતું, જેના અનુસંધાને તેની અસર અત્યારે ભાવમાં ગુજરાતમાં જોવા મળી રહી છે. મોટા ભાગે 50% કરતાં પણ વધુની આવક જીરુંની રાજસ્થાનથી ગુજરાતમાં થતી હોય છે, જેના અનુસંધાને ગુજરાતમાં જીરુંના ભાવ તૂટી રહ્યા છે અને આવકો તેની જ અત્યારે વધારે છે અને ઊંચામાં 7-8 હજાર આસપાસ બોરીની આવકો નોંધાઈ રહી છે. જેથી જીરુંની હાલ તો કન્ડિશન સારી હોવા છતાં, માલની કન્ડિશન સારી હોવા છતાં જીરુંના એ મુજબના ભાવો નથી મળી રહ્યા અને 4,000 નીચે વેપાર જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને મિત્રો જે સાચવી શકે છે તેમ તો ખાસ કરીને આવતા વર્ષ સુધી કોઈ મોટી તેજી નહીં જોવા મળે. બાકી મિત્રો જે ખેડૂત ભાઈઓને 5,000 આપીને છૂટી ગયા છે તેને સારા ભાવ મળી ચૂક્યા છે. હવે મિત્રો આ વર્ષ દરમિયાન જીરુંમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે. બાકી મિત્રો આ વર્ષ દરમિયાન કોણે વેચાણ કરીને કેટલા ભાવ મળ્યા છે જીરુંમાં અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. હવેથી મિત્રો આવી રીતે આપણે વિડીયો બનાવીને જીરું બજાર વિશેની માહિતી આપતા રહીશું. બાકી મિત્રો આગામી દિવસની અંદર ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.